વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીનું કરાયું અપહરણ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા શહેરમાં ઘટના બનવા પામી। હિન્દુ સમાજના ટોળે ટોળા રાજુલા પોલીસ સ્ટેશને એકત્રિત થયા। સાવરકુંડલા વિભાગીય ડીવાયએસપી હરેશ વોરા રાજુલા દોડી ગયા। રાજુલાના પીઆઈ ઇન્દુબા ગીડાએ વિધર્મી યુવક સામે અપહરણનો ગુનો દાખલ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી। રાજુલાના ધોળિયા ડુંગરા વિસ્તારમાંથી રાત્રિના સમયે યુવતીનું અપહરણ થયાની જાણ બાજુમાં સૂતેલા દીકરીની માતા જાગી જતા આ અંગેની જાણ છોકરીના ઘરનાને થઈ હતી। દીકરીના ઘર પરિવારના લોકોએ આજુબાજુના અડોસ પડોશ વિસ્તારમાં લોકોને જણાવતા પોલીસને જાણ કરી હતી। અમરેલી એસપી હિમકરસિંહના સીધા માર્ગદર્શન નીચે પોલીસની એલસીબી એસઓજી સર્વેલન્સ સહિતની રાજુલા નાગેશ્રી ડુંગર પોલીસની કુલ 6 ટીમો વિધર્મી યુવકની શોધખોળ કરવા કામે લગાડી દેવામાં આવે છે। આ બનાવના પગલે સમગ્ર અમરેલી જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસ દ્વારા કોઈપણ જાતના સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી। રિપોર્ટર ભરતભાઈ ખુમાણી, તહેલકા ન્યૂઝ, અમરેલી। આજે ગત રાત્રિના વહેલી સવારના રાજુલા જે ધોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ નાભાઈની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે। એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી। એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાની એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે। અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબશ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે। અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં, કારણ કે ગુનો જે છે રજીસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે। તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવાની જરૂર નહીં। પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે। કોઈ પણ સંજોગોમાં અપહરણ કરેલ દીકરી જે છે એને શોધી કાઢવામાં આવશે અને અપહરણકર્તાને પણ પકડી લેવામાં આવશે અને જે આ અપહરણની અંદર ગુનાની અંદર જે પકડાયા પછી ભોગ બનનાર જે છે એ જણાવશે એવા જે બી કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની કડક સૂચના છે।